નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર. આપની સાથે જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ હંમેશની જેમ એક નવી વાત લઈને તમારી સમક્ષ ઉપસ્થિત છું. આજે વાત કરીશું વર્ષ દરમિયાન ભાગ્યે જ સર્જાતા એક અનોખા યોગની વાત, જેનું નામ છે પંચગ્રહ યોગ. મિત્રો, પંચગ્રહ યોગ એટલે 5 ગ્રહોનું એક સાથે એક રાશિની અંદર ભ્રમણ કરવું, બિરાજવું, અગર તો મળવું. તો આ સંયોગ ક્યારે સર્જાશે એની એક નાનકડી વાત. તારીખ 23/2 એટલે કે 23મી ફેબ્રુઆરી 2026ના રોજ સાંજથી કુંભ રાશિની અંદર સૂર્ય તો હાજર હશે, પરંતુ સાથે જોડાશે મંગળ. રાહુ તો હાજર જ હશે, કારણ કે કુંભ રાશિમાં રાહુનું ભ્રમણ ચાલી રહ્યું છે વક્ર ગતિએ. જોડાશે બુધ, જોડાશે શુક્ર. તો મિત્રો, કુંભ રાશિની અંદર એક સાથે 5 ગ્રહો એટલે કે સૂર્ય, રાહુ, મંગળ, બુધ અને શુક્ર, પંચગ્રહ યુતિ કુંભ રાશિની અંદર 23/2ની સાંજથી શરૂ થશે અને એકાદ ગ્રહ ખસી જતા 2 માર્ચ 2026ના રોજ 4 ગ્રહ થશે. ત્યાર પછી એપ્રિલ મહિનામાં 2જી તારીખે મંગળ ખસી જશે. એ પહેલાં બુધ પણ ખસી જશે. સૂર્ય પણ ત્યાંથી વિદાય લેશે. એટલે માત્ર રહી જશે છેક 23/2થી 2 એપ્રિલ સુધી મંગળ અને રાહુની યુતિ. પરંતુ મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ પંચગ્રહની. સૂર્ય, રાહુ, મંગળ, બુધ, શુક્રની આપણે વાત કરી રહ્યા છીએ, જેનું નિર્માણ સર્જન તારીખ 23 ફેબ્રુઆરીના રોજ સાંજથી શરૂ થશે. પંચ શબ્દ ખૂબ જ સરસ છે. વાત કરી રહ્યો છે ત્યારે મારી 5 આંગળીઓ, વાત કરી રહ્યો છું ત્યારે પંચતાર 5 સ્ટાર યાદ આવે છે. વાત કરી રહ્યો છું ત્યારે પંચામૃત યાદ આવે છે. પંચ મહાભૂત તત્વો 5 એલિમેન્ટ્સ યાદ આવે છે. પંચરત્ન યાદ આવે છે. તો આ 5 શબ્દ આમ તો ખૂબ જ શુભ શબ્દ છે, અને 5 શબ્દ અંકશાસ્ત્રમાં બુધનો છે, જે લોશુ ગ્રીડ સિસ્ટમમાં બ્રહ્મસ્થાનમાં આવે છે, અને જમાનો પણ બુધનો છે, EI સિસ્ટમનો. તો આ 5 શબ્દ સાથે 5 ગ્રહોની યુતિ, જેમ અગાઉ મેં કહ્યું એમ, શું કરશે? જો, સૌથી પહેલાં તો એક વસ્તુ સુનિશ્ચિત છે કે આ યુતિ ભારત માટે સારી છે. પરંતુ બીજી વાત એ પણ છે કે જાપાન, નેપાળ, મ્યાનમાર, તુર્કી, ભારતના ઉત્તરીય વિસ્તારો, ન્યૂઝીલેન્ડ, ટાન્ઝાનિયા અને ઇન્ડોનેશિયા, જાકાર્તા, ચીન, આ તમામે તમામ દેશ પ્રદેશમાં, પાકિસ્તાન સહિત, અફઘાનિસ્તાન સહિત ભૂકંપ ચોક્કસ આવશે. કેટલીક વાયુને લગતી દુર્ઘટનાઓ અવશ્યપણે થશે, કારણ કે કુંભ રાશિ એ વાયુ તત્વની રાશિ છે. એમાં સૂર્ય મંગળનો અંગારક યોગ, મંગળ રાહુનો કૌભાંડી યોગ, રાહુ બુધનો કપટ યોગ, આ તમામ યોગ એકસાથે ભેગા થશે. એટલે આ સમય દરમિયાન, ખાસ કરીને 23 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ દરમિયાન મંગળ રાહુની યુતિ પ્લેન અકસ્માત કરશે. એમાં
ચોક્કસ વાત છે, ધરતીકંપ છે, પ્લેન અકસ્માત છે અને અંદર આંતરિક યુદ્ધ જે દેશો અત્યારે હાલ લડી રહ્યા છે એ પાછા મેદાને જંગમાં ઉતરી પડશે અને આ સમય દરમિયાન ટ્રમ્પ, જિનપિંગ, પાકિસ્તાનના વડાઓ, પુતિન અને કેટલાક ઇસ્લામિક દેશોના મોટા માથાઓ એવી રીતના સંડોવાશે કે એક નાના સરખા યુદ્ધનો આભાસ થશે. અહીં હું વિશ્વયુદ્ધની વાત નથી કરી રહ્યો. આતંકવાદ વધશે, ચમકલા થશે, મોંઘવારી વધશે, સોનું વધશે, ચાંદી વધશે, પેટ્રોલ વધશે, ડોલર ઊંચો આવશે. આ બધી ઘટનાઓનું નિર્માણ ચોક્કસપણે મને દેખાય છે અને મુંદિરના ખરાબ દિવસોની શરૂઆત પણ દેખાય છે. મિત્રો, આ પંચગ્રહ યોગ દરમિયાન કઈ રાશિને સૌથી વધારે ફાયદો થાય? તો અગ્નિ તત્વની રાશિના જાતકો એટલે કે મેષ, સિંહ અને ધન રાશિના જાતકો તમારા માટેનો આ સમય શ્રેષ્ઠ છે. લખી રાખો, 23 ફેબ્રુઆરીથી આવનારા 40થી 45 દિવસની અંદર તમારા તમામ કામ પૂર્ણ થશે. વાહન, મકાન, બેંક લોન, તંદુરસ્તી, ધન, સંપત્તિ, વિઝાના કામ, ગ્રીન કાર્ડના કામ, લગ્ન, વિવાહ, શબ્દો મારી પાસે છે નહીં. એવી જ રીતના પૃથ્વી તત્વની રાશિ એટલે કે વૃષભ, કન્યા અને મકર માટે પણ ખૂબ જ સારા દિવસોની શરૂઆત થશે. જળ તત્વની રાશિ એટલે કે કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોએ ખાસ ચેતવાની જરૂર છે. વાયુ તત્વની રાશિ માટે આ પંચગ્રહ યોગ તટસ્થ છે. જે જાતકોનો જન્મ 15 ફેબ્રુઆરીથી 15 એપ્રિલ દરમિયાન થયો હોય એ લોકો પણ તન મન ધનથી સાવધાન રહેવાની જરૂર છે. ઉપાય તરીકે ચોક્કસ કહીશ કે વાયુ તત્વની રાશિમાં આ પંચગ્રહ યોગનું મિલન થઈ રહ્યું છે, જ્યાં અગ્નિ તત્વ પણ છે, જ્યાં વાયુ તત્વ છે, જ્યાં અગ્નિ તત્વ સાથે જળ તત્વ પણ છે. તો મિત્રો, વાયુના દેવ હનુમાનજીની ખાસ પૂજા કરજો. સુંદરકાંડ, હનુમાન ચાલીસા, દર શનિવારે 21 લવિંગની માળા હનુમાનજીના મસ્તક ઉપર પહેરાવી, હનુમાનજીને તેલ સિંદૂર ચઢાવવા. આ ઉપરાંત રાહુને પણ રીઝવવો, એના બીજ મંત્ર કરવા, મંગળના બીજ મંત્ર કરવા. આ સમય દરમિયાન એક વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો, શક્ય હોય તો સફેદ અગર લાઇટ યલો વસ્ત્રોને વધારે પ્રાધાન્ય આપજો અને ગરીબોને મગ, ગોળ, ચોખા, મસૂરની દાળનું પણ દાન કરજો. ભગવાન શિવની પૂજા કરજો, લઘુરુદ્રી કરજો. અવશ્ય આ સમય પસાર થઈ જશે. મારી તમારા માટે શુભકામનાઓ.